નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ 1માં આજે કોળી સમાજના જે ધારાસભ્ય છે, આગેવાનો છે, આ દિગ્ગજો છે તે પહોંચવાના છે હવે થોડીક મિનિટોમાં, કેમ કે મામલો છે બગદાણામાં કોળી યુવક નવનીતભાઈ પર જે પ્રકારનો હિચકારો હુમલો થયો અને તેમાં આરોપ આ નવનીતભાઈ લગાવી રહ્યા છે લોક સાહિત્યકાર માયા આહિર છે તેમના પુત્ર જયરાજ આહિર પર। અને આ નવનીતભાઈનો આરોપ છે કે જ્યારે સ્થાનિક પોલીસ ને તેમણે ફરિયાદ આપી તે સમયે પોલીસે યોગ્ય રીતે ફરિયાદ પણ નથી લીધી અને જે આરોપીઓના નામ લખાવ્યા હતા તે આરોપીના નામ પણ લખવામાં નથી આવ્યા। જે પ્રકારે આ નવનીતભાઈ પર હુમલો થાય છે તેનો વિડીયો વાયરલ થાય છે અને ત્યાર પછી કોળી સમાજમાં આક્રોશ વ્યાપી જાય છે। કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય છે, સાંસદો છે, તે પોતે આ નવનીતભાઈની મુલાકાત લે છે। રાજ્ય સરકારના જે મંત્રી છે, કોળી સમાજના આગેવાન કુંવરજી બાવળિયા હોય કે ભાજપના ધારાસભ્ય હીરા સોલંકી હોય, તે પોતે પણ હુંકાર કરતા કહે છે કે કોળી સમાજના કોઈ પણ યુવક પર કે કોઈ પણ વ્યક્તિ પર કોઈ પણ પ્રકારનો કાકડીચારો છે તે સહી લેવામાં નહીં આવે અને વારંવાર અત્યારે કોળી સમાજમાં જે પ્રકારે આક્રોશ છે તે મામલે ન્યાયની માંગણી કરી રહ્યા છે। અને આ જ સાંસદ અને ધારાસભ્યો આજે દરેક પાર્ટીના એકત્ર થવાના છે, કોળી સમાજના લોકો ભેગા થવાના છે અને ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીને આ મામલાની રજૂઆત કરવામાં આવશે કે જે આરોપીઓ છે, આરોપીઓને કડકમાં કડક સજા થાય। સાથે આ ભાવનગરની પોલીસ છે તેના સામે પણ સતત સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। જે પ્રકારે ડીવાયએસપીએ ઘટના બની તે સમયે જે નિવેદન આપ્યું હતું અને ત્યાર પછી આક્રોશ વ્યાપતા તેમણે યુ ટર્ન લીધો હતો અને આ નવનીતભાઈ છે, આ નવનીતભાઈનું એક વિશેષ નિવેદન લેવામાં આવ્યું છે અને નવનીતભાઈ પણ વારંવાર આરોપ પોલીસ પર લગાવી રહ્યા છે કે ભાવનગરની પોલીસ આ લોક સાહિત્યકાર માયા આહિર છે તેમના પુત્ર જયરાજ આહિર છે તેમને પૂરેપૂરો બચાવવાનો પ્રયાસ કર્યો અને આજે સૌ કોઈની નજર આ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે જે મુલાકાત થવાની છે તેના તરફ છે, કેમ કે આ મામલો હવે વધારે ઉગ્ર બની ચૂક્યો છે અને સ્થાનિક પોલીસ અને ભાવનગરની પોલીસના સામે પણ સતત સવાલો એટલે ઉપસ્થિત આ લોકો કરી રહ્યા છે કે જ્યારે નવનીતભાઈએ આ જયરાજ આહિરનું નામ લખાવ્યું તો તે કેમ લખવામાં નથી આવ્યું અને પોલીસે પણ યોગ્ય રીતે તપાસ નથી કરી તેવા આરોપ પણ લાગી રહ્યા હતા। અને આ જ બગદાણાના પોલીસ ઇન્સ્પેક્ટર ડાંગલ છે તેમનો પણ હીરા સોલંકીએ વિરોધ કરતા તેમની પણ ત્વરિત બદલી કરી દેવામાં આવી હતી। હવે આજે જ્યારે આ કોળી સમાજના આગેવાનો છે, જેમાં ભાજપના સાથે સંકળાયેલા ધારાસભ્ય સાંસદ છે, કોંગ્રેસ સાથે સંકળાયેલા ધારાસભ્ય સાંસદ છે, પૂર્વ ધારાસભ્યો છે, તે સૌ કોઈ લોકો જ્યારે આ સ્વર્ણિમ સંકુલ 1માં રજૂઆત મુખ્યમંત્રીને કરે છે, હર્ષ સંઘવીને કરે છે અને ત્યાર પછી સરકાર તરફથી આજે આ મામલે શું તેમને કહેવામાં આવે છે અને જે પ્રકારે આરોપ લગાવવામાં આવ્યા છે માયા આહિરના પુત્ર પર, જયરાજ આહિર પર, તો આ મામલે પણ કોઈ કાર્યવાહીના આદેશ આપવામાં આવે છે કે નથી આવતા તેના તરફ પણ સૌ કોઈની નજર છે। પરંતુ એક વાત ચોક્કસ હાલ દેખાઈ રહી છે કે કોળી સમાજ વર્તમાનમાં જે પ્રકારે બગદાણાના કોળી યુવક નવનીતભાઈ પર હુમલો થયો છે તે મામલે સખત નારાજ અને આક્રોશિત પણ છે। નવજીવન ન્યૂઝ પલે પલની અપડેટ છે તે ગાંધીનગરથી આપ સુધી પહોંચાડતું રહેશે, તે માટે આ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા